હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા ભાઈ? સર અત્યારે તો સહેજ પણ મજામાં નથી. આ એનટીએની જે નોટિફિકેશન આવી છે એની અંદર સર કંઈક અપાર આઈડી જેવું કંઈક લખ્યું છે સર, કંઈ ખબર પડતી નથી. થોડુંક તમે સમજાવો તો અમે મજામાં રહીએ. બસ તો ભાઈ એના વિશે જ તમને માહિતી આપવા માટે આવ્યો છું. તો દીકરાઓ, જે એનટીએની નોટિફિકેશન આવી છે એની અંદર એક લખ્યું છે અપાર આઈડી તમારે જનરેટ કરવાનું છે. તો એના વિશે સમજાવું થોડું. એના પહેલા બેટા તમારે આધાર કાર્ડ અપડેટ કરવાનું છે. સર આધાર કાર્ડ અપડેટ કરવું એટલે એની અંદર શું કરવાનું છે તો એ જણાવી દો. હવે જો બેટા, આધાર કાર્ડની અંદર જે નામ લખેલું છે એ અને તમારી 10th ની ધોરણ 10 ની માર્કશીટમાં જે નામ લખેલું છે બેને એકવાર તમે સરખાવો, બંનેમાં સેમ છે કે નહીં. બરાબર, જો સેમ ના હોય તો તમારું જે નામ 10મા ધોરણની માર્કશીટમાં લખેલું છે એ જ નામ તમારે આધાર કાર્ડમાં કરવાનું છે. તો ભાઈ જો નામ જે છે એને તમારે અપડેટ કરાવવાનું છે આધાર કાર્ડની અંદર. 10th ની માર્કશીટમાં કોઈ હળી નથી કરવાની, આપણે આધાર કાર્ડને અપડેટ કરવાનું. તો એ નામ બદલાવાનું છે. જો ભૂલ હોય તો સ્પેલિંગ ને બધું જોઈ લેવાનું. બરાબર, તો એ આધાર કાર્ડની અંદર નામ ચેક કરી લેવાનું. બીજું શું ચેક કરવાનું છે? મોબાઈલ નંબર. કારણ કે બેટા જે આધાર કાર્ડ સાથે લિંક હશે મોબાઈલ નંબર, એનામાં જ જે ઓટીપી આવવાનું છે એ આવશે, અથવા તો જે આગળ નોટિફિકેશન આવવાની હશે એ તમારે એ મોબાઈલ ઉપર આવશે. ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે એટલા માટે મોબાઈલ નંબર પણ અપડેટ રાખવાનો. ત્રીજી વસ્તુ આધાર કાર્ડમાં શું ધ્યાનમાં રાખવાની? ડેટ ઓફ બર્થ, તમારી જન્મ તારીખ, કે ભાઈ સાચી છે ખોટી. તો આ 3 વસ્તુ ખાસ જોજો. તમારું નામ એઝ પર યોર 10th માર્કશીટ, બીજા નંબરે આવશે તમારો મોબાઈલ નંબર. બરાબર, તમારા ફાધરનો હશે તો કોઈ વાંધો નહીં, ચાલશે, પણ એમાં ઓટીપી અને નોટિફિકેશન આવશે. થર્ડ વન ઇઝ ડેટ ઓફ બર્થ. બરાબર, જે તમારી જન્મ તારીખ છે એ પણ કમ્પ્લીટ હોવી જોઈએ. તો આને તમારે સુધારવાનું. બીજી વસ્તુ બેટા એક ધ્યાનમાં લેજો આની અંદર, કે તમારો ફોટો. કારણ કે ભાઈ હવે એવું થાય કે સાહેબ 7મા 8મા અથવા 9મા ધોરણની અંદર આધાર કાર્ડ કઢાવ્યું હતું ને એ વખતનો સાહેબ ફોટો છે, તો અત્યારે તો ઓળખાતા ન હોઈએ, બદલાઈ ગયા હોઈએ આપણે. તો ક્યાંક એવું થાય તમારી જે નીટની અંદર ફેસ એટેન્ડન્સની અંદર ક્યાંક ફોટો થાય નહીં, બરાબર, અથવા તો રેકોગ્નાઇઝ ના થાય, તકલીફ પડે, એના કરતાં ફોટોય બદલાઈ દેજો. આધાર કાર્ડ અપડેટ કરાવવા જઈ જ રહ્યા છો તો આ 4 વસ્તુ જોઈ લેજો, જરૂર હોય ત્યાં બદલાવજો. તો આધાર કાર્ડ અપડેટ કરાવી લેજો. બીજી વસ્તુ, અપડેટ થઈ જાય છે પછી તમારે અપાર આઈડી બનાવવાની છે. અપાર આઈડી છે શું, કઈ રીતે બનાવવી? એના 2 ઓપ્શન છે. એક તો તમે જે સ્કૂલમાં હાલ 12થમાં ભણી રહ્યા છો અથવા તો 12th પૂરું કર્યું છે, તો તમારી જે સ્કૂલ હતી એમાં તમે ફિઝિકલ ફોર્મ લઈ આવો અને એ ભરી દો અને સબમિટ કરી દો ત્યાં. તો સ્કૂલ મારફતે આ રીતે ફિઝિકલી થઈ શકે છે. અથવા તો જો એ રીતે ન કરવું હોય, સ્કૂલમાં ન જવું હોય અને ઘરે બેઠા કરવું હોય, તો એક બીજો ઓપ્શન છે. ડિજી લોકર નામની એક એપ છે અથવા તો વેબસાઇટ, જે પણ હોય. તો પ્લે સ્ટોરમાં જશો, ડિજી લોકર લખશો, ત્યાં એક એપ્લિકેશન આવી જશે. એ એપ્લિકેશનના સર્ચ બારમાં સર્ચ કરવાનું અપાર, APAAR આઈડી, અપાર આઈડી સર્ચ કરજો એટલે તરત એની અંદર આવી જશે. અપાર આઈડીની અંદર બેટા જેવા તમે અંદર જશો એટલે અમુક વસ્તુ તમને માંગી જશે. જેમ કે ભાઈ તમારું એકેડેમિક યર કયું છે, રોલ પછી અંદર સિલેક્ટ કરવાનું આવશે. એમાં રોલ નંબર સિલેક્ટ કરજો, જેમાં તમારો 10th ની માર્કશીટનો રોલ નંબર નાખવાનો, પછી ત્યાં સ્કૂલનું અથવા જે તે નામ લખવાનું હશે. બરાબર, એ નામ લખી દેજો. ક્લિયર, તમારું નામ હશે, મોબાઈલ નંબર પણ જે માંગ્યો હોય, આધાર કાર્ડ સાથે અપડેટ કરાવેલો એ નાખજો, માપવું છે તો. આટલી 4-5 વિગતો તમારે એડ કરવાની છે અને તમારું અપાર આઈડી જનરેટ થઈ જશે. તો એક આ ઓપ્શન પણ છે. પણ હું માનું છું ત્યાં સુધી, જો તમે સ્કૂલમાં ભણતા હોય તો સ્કૂલની અંદરથી ફિઝિકલી કરાવો તો બેસ્ટ છે. બરાબર, કારણ કે ક્યાંક એવું થાય કે વેબસાઇટની અંદર અથવા એપની અંદર ખબર ના પડે, અથવા તો ક્યાંક એવું થાય કે ખોટું ભરાઈ ગયું. બરાબર, તો તમે એ રીતે કરી શકો. તો ઘરે બેઠા પણ મેં કીધું ડિજી લોકર. તો આટલી વસ્તુ કરી લેવાની છે તમારે. તો સમય છે, હજુ એક્ઝામ આવી નથી, તો આ સમય છે, તો એટલામાં કરાવી દેજો. પહેલા આધાર કાર્ડ અપડેટ કરાવજો જરૂર હોય તો, અને પછી અપાર આઈડીનું પણ કરી લેજો. બરાબર, બસ આમાં કોઈ ગભરાવાની જરૂર છે નહીં. એવું ના કરતા કે હજુ તો સમય છે, શાંતિથી કરીશું એટલા ભૂલી જવાશે, અથવા તો ત્યાં સર્વર ડાઉન હોય, કોઈ પણ પ્રોબ્લેમ આવી શકે છે અને એક્ઝામના ફોર્મ સ્ટાર્ટ થઈ જાય ને એવું. તો અત્યારે આટલું કરી દો, ગભરાવાની જરૂર નથી બેટા. અને તમારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક.